હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારું જે લિસનિંગ સ્કિલ છે ફર્સ્ટ યુનિટનું ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ યુનિટનું ફર્સ્ટ ચેપ્ટર લિસનિંગ સ્કિલ અને જે કેસ સ્ટડી છે ધ બોય હુ બ્રોક ધ બેંક લિસનિંગ સ્કિલ માટેની એમાંથી કેસ સ્ટડી આજે કરવાની છે આપણે, બરાબર? એટલે તમારું જે ફર્સ્ટ યુનિટ છે અને એમાંનું ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ યુનિટ છે એમાંનું પહેલું ચેપ્ટર, એટલે બે આજે પૂરું થશે, બરાબર? હવે સ્ટોરી છે ધ બોય હુ બ્રોક ધ બેંક અને કોણે લખી છે તો કે રસ્કિન બોન્ડ, બરાબર? ઇટ્સ અ શોર્ટ સ્ટોરી. આ ઇન્ટ્રોડક્શન છે. ધ બોય હુ બ્રોક ધ બેંક ઇઝ અ શોર્ટ સ્ટોરી બાય રસ્કિન બોન્ડ. ઇટ ઇઝ અબાઉટ અ બોય હુ વોઝ વર્કિંગ એટ અ બેંક બાય સ્વીપિંગ અપ, એટલે કે એને ઝાડુ કાઢવાનું કામ હતું, બરાબર? કચરો કાઢવાનું, ઝાડુ મારવાનું કામ હતું બેંકમાં. એક છોકરો છે એની વિશેની સ્ટોરી છે. The bank manager, who was way overdue in paying him for the job, એટલે કે એને એની સેલરી આપવામાં બાકી હશે એની સેલરી આપવાની, બરાબર? The bank manager was way overdue in paying him for the job. Soon that bank collapsed and rumor had it that it was because of the unpaid boy. એટલે પછી એને સેલરી નહોતી મળી એ છોકરાને, અને પછી જલ્દીથી એવી અફવા ઉડી થોડાક ટાઈમમાં કે બેંક છે કોલેપ્સ્ડ, એટલે કે પડી ભાંગી છે. શું કહેવાય, બેંક પાસે પૈસા નથી બચ્યા ને દેટ વોઝ બિકોઝ ઓફ દેટ અનપેડ બોય, બરાબર? કે આ જે સ્વીપર છે એ because word got around that the boy didn't get paid, people assumed that the bank had no money. હવે પેલા જે છોકરો છે પેલો સ્વીપર જે છે એને એની સેલરી નહોતી મળી, એના લીધે બધાએ એવું અઝ્યુમ કરી લીધું હતું, એટલે કે એવું ધારી લીધું હતું કે એટલા માટે બેંક પાસે પૈસા નથી, આને એક સ્વીપરને પૈસા ન આપી શકે, એની સેલરી ન આપી શકે, એનો મતલબ એમ કે બેંક ખાલી થઈ ગઈ છે. The people who dealt with the bank were worried about their money. હવે જે લોકોના ખાતા હતા એ બેંકમાં, એ લોકોને એની વિશે ચિંતા થવા માંડી, એમના પૈસા વિશે. This story is basically about how rumors and lack of communication can cause many problems and be destructive. બરાબર? એટલે કે આ જે સ્ટોરી છે, બરાબર, એ શેને લગતી છે? બેઝિકલી ઇટ્સ અબાઉટ હાઉ રૂમર્સ એન્ડ લેક ઓફ કમ્યુનિકેશન, એટલે કે રૂમર્સ એટલે અફવા જે હોય છે એ, અને લેક ઓફ કમ્યુનિકેશન કે આપણે વાતચીત કરીએ છીએ પણ એમાં કાં તો મિસકમ્યુનિકેશનથી હોય, કાં તો સરખી રીતે મેસેજ પહોંચ્યો ન હોય, કોકને સરખી અન્ડરસ્ટેન્ડિંગ ન આવી હોય. જેટલા આસ્પેક્ટ્સ આપણે આની પહેલાંના જેટલા ટોપિક્સ હતા કે વોટ ઇઝ લિસનિંગ, હાઉ ઇઝ ઇફેક્ટિવ લિસનિંગ ડન, એક્ટિવ લિસનિંગ, ટાઈપ્સ ઓફ લિસનિંગ, એ બધામાં જે આપણે જોયું છે એ લેક ઓફ કમ્યુનિકેશન અગર જો થશે તો એના લીધે ઘણા પ્રોબ્લેમ્સ આવી શકે છે અને ઇટ કેન બી ડિસ્ટ્રક્ટિવ, એટલે કે એ નુકસાનજનક હોઈ શકે, બરાબર? Let us have a glance over the story to discuss listening skills on case study level. હવે જે આપણે listening skills જોઈ છે, શીખી છે, એને આપણે એક કેસ સ્ટડીના લેવલ ઉપર જોવાનું છે, બરાબર? કે એક કેસ છે તમારી સામે, એટલે કે આ સ્ટોરી છે, એને તમારે સ્ટડી કરવાનું છે, એનાલાઇઝ કરવાનું છે, અને એના ઉપરથી તમારે જોવાનું છે કે હાઉ એન્ડ વાય ઇઝ લિસનિંગ એઝ અ સ્કિલ ઇમ્પોર્ટન્ટ ઇન કમ્યુનિકેશન, ઇન પ્રોફેશનલ કમ્યુનિકેશન, બરાબર? હવે સ્ટોરી ચાલુ થાય છે. Nathu was working as a sweeper at the Pipalnagar Bank, owned by Sheth Govindram, બરાબર? એટલે જે નાથુ છે સ્વીપર, જેની વિશેની આખી સ્ટોરી છે જેની ઉપર, એ એક સ્વીપર છે. પીપલનગર બેંક છે, બેંકનું નામ પીપલનગર છે, અને એ કોને ઓન કરેલી છે એ બેંક તો કે શેઠ ગોવિંદરામ, બરાબર? One morning while Nathu was doing his job unwillingly, Sitaram, the washerman's son who was on his delivery round, asked him if he was annoyed because he was not being paid, બરાબર? એટલે હવે આ શું કહે છે કે નાથુ એનું એક દિવસ સવારે નાથુ એનું કામ જ કરી રહ્યો હતો અનવિલિંગલી, એટલે એને નહોતું કરવું છતાં એ એનું કામ કરી રહ્યો હતો કચરો કાઢવાનું. ત્યારે સીતારામ આવ્યો. સીતારામ કોણ હોય છે? વોશરમેનનો સન, બરાબર? એટલે પેલું જે ધોબીનો દીકરો હોય છે એ એને ડિલિવરી કરવા માટેનું જઈ રહ્યો હતો, બધા જે કપડાનું હોય એની. એટલે એણે નાથુને પૂછ્યું ઇફ હી વોઝ અનોઇડ, કે એ ગુસ્સામાં છે બિકોઝ હી વોઝ નોટ બિંગ પેડ એન એક્સ્ટ્રા ₹2 અ મંથ, એટલે કે એ નાથુને એમ પૂછે છે કે તને વધારેના ₹2 નથી આપતા એટલે તું ગુસ્સામાં છો. નાથુ કમ્પ્લેન્ડ હિમ that he had not even received his regular pay even on the 20th of the month. એટલે ત્યારે નાથુ એવી કમ્પ્લેન કરે છે કે એની જે રેગ્યુલર પે છે, એટલે કે જે એનું સેલેરી છે એ પણ નથી મળ્યું, અને મંથની 20th ડેટ થઈ ગઈ છે છતાં પણ નથી મળ્યું.
He further added that he would leave the job as soon as he received the salary. અને પછી એમ પણ કહે છે કે અને જેવો મને પગાર મળશે એ ભેગું હું આ જોબ મૂકી દેવાનો છું, બરાબર. ઓફ ધીસ મંથ, જે આ મંથ છે એની સેલરી મળશે એટલે હું આ જોબ મૂકી દઈશ. આઈ વિલ લીવ ધ જોબ. The washerman boy consoled him saying that he would keep a lookout for any job for him. એટલે સ્વાભાવિક છે, પેલો વોશરમેનનો જે સન હોય છે એમ કહે છે કે હા તો વાંધો નહીં, હું તારી માટે બીજી કોઈ સારી જોબ ધ્યાનમાં રાખીશ, એમ કરીને એને સાંત્વના દે છે, બરાબર. At one of his customers, Mrs. Srivastav's place, Sitaram came to know that the lady of the house was in need of a sweeper. હવે એનો એક કસ્ટમર હોય છે, પેલો સીતારામ જે છે વોશરમેન, એનો એક કસ્ટમર હોય છે મિસિસ શ્રીવાસ્તવ. એને ખબર પડે છે સીતારામને કે એને પણ એક સ્વીપરની જરૂર છે, બરાબર. હવે he talked with her about Nathu in detail as to why he wished to leave his bank job. હવે ડિટેલમાં પેલી જે મિસિસ શ્રીવાસ્તવ છે એને સીતારામ આખી ડિટેલમાં કહે છે કે નાથુને શું પ્રોબ્લેમ છે, આ જોબ શું કામે મૂકે છે બેંકની, ત્યાં એ સ્વીપર છે. તો The lady Mrs. Srivastav told him to ask Nathu to see her the next day. એટલે પેલી જે લેડી છે મિસિસ શ્રીવાસ્તવ એ પેલાને કહે છે સીતારામને કે નાથુને કહેજે મને બીજે દિવસે આવીને કાલે મળી જાય, બરાબર. એટલે હવે ઇટ્સ ટાઈમ ટુ થિંક હુ ઇઝ નાથુ. હવે જે આ ક્વેશ્ચન્સ છે એ પણ તમારે બહુ ધ્યાન રાખવાના છે, એનાથી જ તમે આખી સ્ટોરીની જે લિંક છે, કનેક્શન જે છે એ તમે મેન્ટેન કરી શકશો. હુ ઇઝ નાથુ, તો કે હી ઇઝ ધ સ્વીપર બોય, જેના લીધે આ બધી આખી સ્ટોરી છે એ ઊભી થઈ છે. હુ ઇઝ સીતારામ, તો સીતારામ ઇઝ ધ સન ઓફ ધ વોશરમેન, કે જે નાથુને કહે છે કે હા હું તારી માટે જોબ ધ્યાનમાં રાખીશ. અને એ સ્વીપર નાથુ જે છે એ સીતારામને આખી એની સ્ટોરી કહે છે કે મને મારું રેગ્યુલર સેલરી પણ નથી મળી, તો મને 2 રૂપિયા એક્સ્ટ્રા તો શું મળવાના છે ને, એટલે સીતારામ એમ કહે છે કે હું તારી માટે એક જોબ ધ્યાનમાં રાખીશ. અને એ જ સીતારામ મિસિસ શ્રીવાસ્તવ કે જે એની કસ્ટમર હોય છે એને જઈને આખી વાત કરે છે કે નાથુને જોબ મૂકવી છે આ કારણોસર, બરાબર. એટલે મિસિસ શ્રીવાસ્તવ એને કહે છે કે બીજે દિવસે આવીને મળવાનું કહે છે. વાય વોઝ નાથુ અનોઇડ, તો નાથુ શું કામે ગુસ્સામાં હતો, તો કે એને એની રેગ્યુલર સેલરી પણ નથી મળી. 2 રૂપિયા એક્સ્ટ્રા તો ઠીક, પણ એની રેગ્યુલર સેલરી પણ નથી મળી. વોટ ડીડ હી સે ટુ સીતારામ, અને નાથુ સીતારામને શું કહે છે એ જોવાનું છે. નાથુ એમ કહે છે કે મને મારી રેગ્યુલર સેલરી નથી મળી અને એટલે હું જોબ મૂકી દેવાનો છું, બરાબર. એ બહુ અગત્યની આ જે ક્વેશ્ચન છે બહુ અગત્યનો છે અને સાથે સાથે એનો જવાબ છે પણ બહુ અગત્યનો છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું તમારે. વોટ ડઝ સીતારામ ટેલ મિસિસ શ્રીવાસ્તવ, અને સીતારામ છે એ મિસિસ શ્રીવાસ્તવને શું કહે છે, એમ કહે છે કે એને આટલા પ્રોબ્લેમ્સ છે કે ભાઈ એને એનું રેગ્યુલર પે પણ નથી મળી રહ્યો અને એટલા માટે એને એની બીજી એક જોબ ગોતવી છે, આ જોબ મૂકીને. ઓકે, હવે આગળ આપણે સ્ટોરી જોઈએ. મિસિસ શ્રીવાસ્તવ વેન્ટ ટુ ધ પીપલનગર માર્કેટ પ્લેસ ફોર શોપિંગ where she met her friend Mrs. Bhushan. હવે પેલી જે મિસિસ શ્રીવાસ્તવ છે એ પીપલનગર માર્કેટ પ્લેસ છે ત્યાં શોપિંગ કરવા જાય છે, ત્યાં એને એની એક ફ્રેન્ડ છે મિસિસ ભૂષણ એ મળે છે. While talking to her, Mrs. Srivastav asked Mrs. Bhushan if she knew anything about Seth Govindram's bank. હવે વાતમાંથી વાત નીકળે છે એ બે ફ્રેન્ડ્સ વચ્ચે, આ મિસિસ શ્રીવાસ્તવ અને મિસિસ ભૂષણ વચ્ચે. તો એ પૂછે છે ઇફ શી ન્યુ એનીથિંગ અબાઉટ સેટ ગોવિંદરામ્સ બેંક, એટલે એમ કહે છે કે પેલી બેંક વિશે તમને કંઈ ખ્યાલ છે. She informed Mrs. Bhushan that the bank was not able to pay the salary of the employees for about a month. હવે એને ખાલી એમ પૂછે છે પહેલાં કે તમને ખબર છે શું થયું, અને પછી એમ કહે છે કે બેંક છે એ 1 મહિનાની સેલેરી પણ એના છેલ્લા 1 મહિનાની સેલેરી પણ એને એના એમ્પ્લોઈઝને આપી નથી, એટલે નથી આપી શકી રહી. વોઝ નોટ એબલ ટુ પે ધ સેલરી, બરાબર. એટલે શબ્દો ઉપર તમારે ધ્યાન રાખવાનું છે કે વોઝ નોટ એબલ ટુ પે ધ સેલરી ઓફ ધ એમ્પ્લોઈઝ ફોર અબાઉટ અ મંથ, એટલે કે 1 મહિનાથી એને સેલરી પણ નથી પે કરી. She talked about Nathu, the sweeper boy, who had not received his wages for over a month. એટલે પછી પહેલાં નાથુ વિશેની વાત કરે છે કે એને 1 મહિનાથી એની સેલરી પણ નથી મળી. હુ ઇઝ અ સ્વીપર, એટલે સ્વીપર એટલે કે જેની સેલરી બહુ ઓછી હોય એને પણ એની સેલરી નથી મળી, એટલા માટે કદાચને વાત આગળ વધે છે. She talked about, હા ઓકે, મિસિસ ભૂષણ વોઝ શોક્ડ. હવે પેલીને તો શોક લાગવાનો જ હોય. She opined that the bankers must be in a bad way if they could not pay even a sweeper. હવે વાત આવી કે એક સ્વીપરને પણ જો સેલરી ન આપી શકતા તો બેંક છે એને બહુ ખરાબ હાલત એની લાગે છે, બરાબર.
Mrs. Bhushan informed her husband about the weak financial position of the People Nagar Bank. એટલે મિસિસ ભૂષણ છે એ હવે એના હસબન્ડને આખી વાત કરે છે કે જે ફિનાન્શિયલ કન્ડિશન છે બેંકની પોઝિશન જે છે એ કદાચને વીક પડી ગઈ છે. શી ઇન્ક્વાયર્ડ ઓફ વેધર હર હસબન્ડ હેડ એન અકાઉન્ટ વિથ ધ બેંક, અને પછી એ તપાસ કરે છે કે એના હસબન્ડનું એમાં અકાઉન્ટ તો નથી ને એ બેંકમાં. કમલ કિશોર, ધ હસબન્ડ ઓનિંગ અ ફોટોગ્રાફિક શોપ, was shocked to know that the bank was about to go bankrupt. એટલે હવે જે પેલી મિસિસ ભૂષણ છે એનો હસબન્ડ છે કમલ કિશોર ધ હસબન્ડ, અને એની શું છે એક ફોટોગ્રાફિક શોપ છે, અને એને પણ એક શોક લાગે છે એ જાણીને કે બેંક છે એ બેંકરપ્ટ થઈ ગઈ છે. બરાબર, એટલે કે બેંકરપ્ટ થવું એટલે કે ખાલી થઈ જવું, ઇન ડેપ્થ, કરજમાં આવી જવું, પૂરેપૂરા પૈસા ખાલી થઈ જવા. બરાબર. He informed about this to his neighbor દીપચંદ ધ બાર્બર. હવે એ જે પેલો ફોટોગ્રાફિક શોપવાળો છે કમલ કિશોર, મિસિસ ભૂષણનો હસબન્ડ, એ એની બાજુની જે શોપ હોય છે દીપચંદની, હુ ઇઝ અ બાર્બર, એક નાઈ છે, વાણંદ છે. બરાબર, એને આ વસ્તુ કે છે આ બેંક વિશે. હી એડવાઇઝડ હિમ ટુ ગેટ હિઝ મની આઉટ એઝ સૂન એઝ ધ બેંક વોઝ અબાઉટ ટુ કોલેપ્સ. એટલે એઝ ધ બેંક વોઝ અબાઉટ ધ કોલેપ્સ, એટલે કે એમ કે છે કે તું તારા પૈસા જલ્દીથી બહાર કાઢી લે, કારણ કે બેંક છે કોલેપ્સ એટલે કે પડી ભાંગવાની છે, પતી જવાનું છે બેંકમાં બધું. બરાબર, એટલે એને એડવાઇસ આપે છે કે જલ્દીથી તારા પૈસા છે તું નીકાળી લે. બરાબર. દીપચંદ વોઝ કટિંગ ધ હેર ઓફ એન એલ્ડરલી જેન્ટલમેન, એટલે કે કોઈક ગઢું વ્યક્તિ હશે, મોટી ઉંમરના કોઈક વ્યક્તિ હશે, એમના વાળ કાપી રહ્યા હતા દીપચંદ. Hearing the news that customer of the barber was so startled that soon after getting his job done, he rushed to a general merchant's store where there was a telephone. હવે પેલો જે કસ્ટમર હતો કે જેના વાળ કપાઈ રહ્યા હતા, પેલો જે દીપચંદ છે એ વાળ કાપી રહ્યો હતો, જેના એ કસ્ટમર તરત જ તે એના વાળ કપાઈ ગયા, એનું આખું કામ પતી ગયું એટલે ફટાફટ એક જનરલ સ્ટોર પર જાય છે, ત્યાં ટેલિફોન હોય છે. બરાબર. હી રશ્ડ ટુ અ જનરલ મર્ચન્ટ્સ સ્ટોર વેર ધેર વોઝ અ ટેલિફોન. હી ડાયલ્ડ સ્ટેટ ગોવિંદરામ્સ નંબર. હવે એ પેલા ગોવિંદરામનો નંબર ડાયલ કરે છે. ધ સેટ વોઝ નોટ એટ હોમ. હવે પેલો ઘરે નથી, સેટ ગોવિંદરામ છે. હી કેમ ટુ નો દેટ ધ સેટ વોઝ હોલિડેઇંગ ઇન કાશ્મીર. એટલે હવે એને ખબર પડે છે કે પેલો સેટ ગોવિંદરામ છે એ તો કાશ્મીરમાં હોલિડે કરવા ગયો છે. બરાબર. ધ એલ્ડરલી જેન્ટલમેન ડીડ નોટ બિલીવ ઇટ. એને તો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. He hurried back to the barber's shop and told Deepchand that Sheth Govindram had left the town. હવે એ ફટાફટ પેલા બાર્બરની શોપ પર જાય છે અને એને જઈને એમ કહે છે કે પેલો શેઠ ગોવિંદરામ છે એણે ટાઉન મૂકી દીધું, એટલે કે આ સિટી મૂકી દીધી. એટલે હવે તમે જુઓ છો કે અફવા કેવી રીતે આગળ ફેલાય છે, કારણ કે મિસકમ્યુનિકેશન કેટલું થાય છે. બરાબર. એક વ્યક્તિ છે એ કંઈક સાંભળે છે, એમાં થોડું આગળ ભેળવીને કોકને બોલે છે, કાં તો જે નથી ખબર એની વિશે પણ બોલી દે છે. બરાબર. હવે આને એમ ખબર પડી કે ઓલો કાશ્મીરમાં હોલિડે કરવા ગયો છે, તો એણે જઈને પેલા દીપચંદને શું કીધું કે એ ગામ મૂકીને ભાગી ગયો છે. બરાબર. એમાં બેમાં તફાવત જુઓ તમે. પછી આગળ છે, ધ ન્યૂઝ સ્પ્રેડ થ્રુ ધ બજાર with the rapidity of forest fire. આગની જેમ આ વાત ફેલાવા માંડી. From the general merchants it travelled to the shop, circulated amongst the customers and spread with them in various directions to the beetle seller, the tailor, the free vendor, the jeweler, the beggar sitting on the pavement. એટલે કે ધીમે ધીમે વાત બધાને પહોંચવા માંડી. એટલે કે દુકાનોમાં કસ્ટમર્સ હતા, એમાં પછી બીજા બીટલ સેલર એટલે કે કંઈક વેચવાવાળા પેલા ફેરિયા ઊભા હોય એ, ટેલરને, ફ્રી વેન્ડર એટલે કે એ જ પેલા ફેરિયા જે ઊભા હોય એ, જ્યુલર કે એટલે કે કોઈની જ્વેલરી શોપ હશે એને, બેગર સિટિંગ ઓન ધ પેવમેન્ટ એટલે કે પેલા ફૂટપાથનું જે સાઈડ પર હોય ત્યાં પેલું ભિખારી બેસતો હોય એને, બધે સુધી વાત પહોંચવા માંડી. ધ ઓલ્ડ બેગર ગણપત who had been squatting on the pavement for years calling for alms એટલે ભીખ માંગવી. બરાબર. ભીખ જે કે ઈ કેમ ટુ નો અબાઉટ ધીસ. હવે પેલો જે ઓલ્ડ બેગર હોય છે કે ગણપત કરીને, કે જે વર્ષોથી બેઠો ને બેઠો જ દેખાતો હોય છે પેલા પેવમેન્ટ ઉપર અને ભીખ માંગતો હોય છે ત્યાં. He had crooked legs and he had never been known to walk. એટલે કે એના જે પગ હતા એ આમ ક્રૂક્ડ એટલે એમ વળી ગયેલા ને એવા દેખાતા હતા, અને બધાને એ જાણ હતી કે ક્યારે પણ ચાલ્યો નથી, આમ ઊભો થઈને એના પગ ઉપર ચાલ્યો નથી. બરાબર. બટ નાવ ઓન લર્નિંગ દેટ ધ બેંક વોઝ અબાઉટ ટુ કોલેપ્સ he astonished everyone, leaping to the feet and actually running at top speed in the direction of the bank. અને હવે બધાને દેખાય છે કે એ જે ભિખારી કે જે એમને બેઠો જ હોય છે, નાટક કરે છે બેઠો રહેવાનો કે પગ નથી એના કે એવું કંઈ,
એ ઊભો થાય છે, એને ખબર પડે છે કે બેંકનું આવી રીતના ફટાફટ ત્યાંથી ઊભો થાય છે અને એટલી સ્પીડમાં દોડે છે બેંકની તરફ કે બધા જોતા રહી જાય છે. ઇટ સૂન બીકેમ ટુ નો દેટ હી હેડ અ 1000 રૂપીઝ ઇન સેવિંગ્સ. એટલે પછી બધાને ખબર પડી કે એની પાસે 1000 રૂપિયા જેટલું, મતલબ કે હજારોમાં એની પાસે રૂપિયા હતા સેવિંગ્સમાં, બરાબર. અને હવે આ વાત બહુ કોમન થઈ ગઈ છે કે જે આપણે એમ કહીએ ભિખારી હોય છે, પણ એ લોકો પાસે પણ સેવિંગ્સ ને એવું બધું હોય છે, સ્વાભાવિક છે, એ લોકોને પણ ટેન્શન આવે. હવે નાવ અગેન ઇટ્સ ટાઈમ ટુ થિંક. મિસિસ શ્રીવાસ્તવ સેઝ, આઈ હર્ડ અ કમ્પ્લેન્ટ ફ્રોમ ધેર સ્વીપર. વોઝ ઇટ અ કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ધ સ્વીપર હેડ સેડ? એટલે કે હવે મિસિસ શ્રીવાસ્તવ છે એવું કહે છે કે મેં એક કમ્પ્લેન છે એ સાંભળી એના સ્વીપર પાસેથી. હવે આ પૂછે છે કે વોઝ ઇટ અ કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ધ સ્વીપર હેડ સેડ? હવે જે નાથુએ એકચ્યુઅલી કીધું હતું, શું એની પૂરેપૂરી સમજણ મિસિસ શ્રીવાસ્તવને પડી છે? નહીં. જ્યાં સુધી આપણે સ્ટોરી જોઈ ત્યાં સુધી નથી પડી. હાઉ ડઝ મિસિસ ભૂષણ ઇન્ટરપ્રેટ મિસિસ શ્રીવાસ્તવ સ્ટેટમેન્ટ? હવે મિસિસ શ્રીવાસ્તવ જે છે એ પેલી મિસિસ ભૂષણને આખી વાત કરે છે, તો મિસિસ ભૂષણ છે એ કઈ રીતે સમજે છે એના આખા વિધાનને કે આને કમ્પ્લેન છે એને સેલરી નથી મળી એને? વાય ડઝ મિસ્ટર કિશોર સ્પીક ટુ દીપચંદ? મિસ્ટર કિશોર છે પેલી મિસિસ ભૂષણનો હસબન્ડ, એ પેલા દીપચંદને શું કામે કહેવા ગયો? એને શું જરૂર પડી એને કહેવા જવાની? વાય ડઝ ધ એલ્ડરલી જેન્ટલમેન રશ ટુ ધ જનરલ મર્ચન્ટ્સ સ્ટોર? પેલો જે વાળ કપાવવા માટે આવ્યો હતો મોટી ઉંમરનો વ્યક્તિ, એ શું કામે તરત જ પેલા જનરલ મર્ચન્ટ સ્ટોર પાસે ગયો? ફોન કરવા માટે જ, પણ શું કામે? અકોર્ડિંગ ટુ હિમ વોટ હેડ સેટ ગોવિંદરામ ડન? એના પ્રમાણે પેલા ગોવિંદરામે શું કર્યું હતું? એને શું લાગતું વળગતું હતું? બરાબર. હાઉ ડઝ ધ રૂમર સ્પ્રેડ ફ્રોમ ધ ફોટોગ્રાફર્સ શોપ? હવે પેલો જે ફોટોગ્રાફર શોપ છે પેલો મિસિસ ભૂષણના હસબન્ડની, ત્યાંથી તે આ અફવા છે એ કઈ રીતે સ્પ્રેડ થઈ? શું કામે આવી રીતની જે અફવા છે એ સ્પ્રેડ થઈ? વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ ધ બેગર? હવે બેગર વિશે શું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બહાર આવી? તો કે એ જે નાટક કરી રહ્યો હતો કે એના પગ નથી અથવા પગ શું કહેવાય એના ક્રૂક્ડ લેગ્સ છે એના, તો એ નાટક એનું બહાર આવી ગયું કે એના પગ તો સાજે સારા છે, એ તો નાટક કરે છે ખાલી અને ભીખ માંગે છે, કેમ કે એ બધાની સામે ત્યાંથી દોડીને જાય છે બેંક તરફ, બરાબર. હવે આગળ આપણે જોઈએ. હિયર એન્ડ ધેર એવરીવેર ધ બેંક વોઝ ધ ટોક ઓફ ધ ટાઉન. હવે અહીંયા ત્યાં બધી જગ્યાએ બેંક વિશે જ વાત થવા માંડી છે, જાણે કે એ ટોક ઓફ ધ ટાઉન એટલે કે આમ એક સળગતો મુદ્દો બની ગયો હોય એવું, બરાબર. મેન સ્ટુડ ઇન ગ્રુપ્સ એટ ધ સ્ટ્રીટ કોર્નર્સ ડિસ્કસિંગ ધ સિચ્યુએશન્સ. એક ખૂણા પર લોકો ઊભા હોય છે અને આ જ સિચ્યુએશન ડિસ્કસ કરતા હોય છે. The imminent crash of the Peoplenagar Bank set everyone talking and speculating and rushing about in a frenzy. એટલે કે જે આ ક્રેશ થયો છે બેંકનું, એટલે બધાને એની વિશે વાત કરવા માટે, એની વિશે ચર્ચા કરવા માટે મૂકી દીધા છે. ઇન અ ફ્રેન્ઝી એટલે કે કન્ફ્યુઝિંગ સ્ટેટમાં, બરાબર. Some boasted that they had already knew about that. અમુક લોકો એવી બડાઈ કરી રહ્યા હતા કે હા અમને તો પહેલેથી ખબર જ હતી કે આવું થવાનું છે. Some were taking pride for themselves on having already taken out their money. અને અમુક લોકો પોતાની ઉપર એમ ગર્વ કરી રહ્યા હતા કે અમે તો પહેલાથી જ અમારા પૈસા બેંકમાંથી કાઢી જ લીધા હતા. ઓર ઓન નેવર હેવિંગ પુટ એની ઇન, અથવા તો એવું ગર્વ કરી રહ્યા હતા કે અમે તો ક્યારે આ બેંકમાં મૂક્યા જ નથી પૈસા, બરાબર. અધર્સ સ્પેક્યુલેટેડ ઓન ધ રીઝન્સ ફોર ધ ક્રેશ. અને બીજા અમુક હતા તો એ લોકો કારણ ગોતી રહ્યા હતા કે શું કારણે, કયા રીઝનથી આ બેંક છે એ ક્રેશ થઈ, બરાબર. પુટિંગ ઇટ ઓલ ડાઉન ટુ એક્સેસ ઇન્ડલ્જડ ઇન બાય સેઠ ગોવિંદરામ. એટલે કે બધું જ પેલા ગોવિંદરામે સરખું કર્યું હતું તો કેમ બેંક આવી રીતના ક્રેશ થઈ? બધા એવી રીતના ટૂંકમાં પોતપોતાની રીતે તર્ક લગાડી રહ્યા હતા, બરાબર. વન opined that Seth had fled the state. એટલે કે એ ગામ મૂકીને વયો ગયો છે, બરાબર. એટલે ટૂંકમાં બહાર આઉટ ઓફ ટાઉન સ્ટેટ એટલે કે US ત્યાં જતો રહ્યો છે, બરાબર. અકોર્ડિંગ ટુ અનધર હી હેડ ફ્લેડ ધ કન્ટ્રી. એટલે કે કાં તો US નથી જતો રહ્યો, એ ટૂંકમાં આખું સ્ટેટ છે રાજ્ય છે એ મૂકીને જતો રહ્યો. અમુક એમ કે છે કે કન્ટ્રી મૂકીને જતો રહ્યો. Some were of the opinion that he was hiding in Peoplenagar, while some said that he had been hanged himself on a tamarind tree that morning.
અમુક એમ કહે છે કે એ પીપલનગરમાં જ છુપાયેલો છે, ક્યાંય નથી ગયો, અને અમુક તો એવી વાત કરવા માંડ્યા છે કે એને પોતાની જાતને ફાંસી આપી દીધી છે પેલા આમલીના ઝાડ પર એ દિવસે સવારે. એટલે કે શું વાત છે, ક્યાંની ક્યાં આખી વાત છે એ પહોંચી જાય છે, કાંઈ વાત નથી હોતી, એમાંથી આટલું મોટું જે છે ઇશ્યુ બને છે. The poor bank manager found himself into miserable condition as the bank was small and by noon it had gone through all its ready cash. હવે જે બેંક મેનેજર હોય છે એ એક બહુ જ પેલી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં મુકાઈ જાય છે, કારણ કે બેંક એક તો નાની હતી અને બપોર સુધીમાં તો બધું જેટલું કેશ બેંકમાં હતું એ તો બધું પૂરું થઈ ગયું હતું બધાને દેવામાં, કારણ કે બધા પોતપોતાના પૈસા ઉપાડી રહ્યા હતા એમાંથી. He was neither able to obtain emergency funds from another banks as they were about 30 miles away, nor he could contact Seth Govind Ram on his houseboat in Kashmir. એટલે કે હવે એ બીજી બેંક પાસેથી પણ કોઈ જાતનો પૈસા ઉછીના કે એમ કંઈ લઈ નહોતો શકતો પેલો બેંક મેનેજર, કારણ કે બીજી બધી જે બેંક હતી એ 30 માઇલ દૂર હતી, બરાબર, અને પેલા શેઠ ગોવિંદરામને પણ કોન્ટેક્ટ નહોતો કરી શકી રહ્યો કેમ કે એ કાશ્મીરમાં હતો. The manager was sure he was not able to persuade the crowd to wait till the normalcy could be established. એટલે કે એને ખબર જ હતી કે એ આ લોકોને કંટ્રોલ નહીં કરી શકે, પેલા બેંક મેનેજરને ખબર જ હતી કે આટલા આ બધા લોકોને નોર્મલ થાય ત્યાં સુધી કંટ્રોલ નહીં કરી શકે. He assured the people that the bank had plenty of money but he was not able to collect it immediately. એટલે એ પેલા લોકોને શ્યોરિટી આપી રહ્યો હતો કે ભાઈ બેંક પાસે પૈસા છે, ખૂબ પૈસા છે, પણ અત્યારે ઇમિડિયેટલી નીકળી શકે એમ નથી, બરાબર. He requested them to go back home and come back next day, but the crazy crowd was not ready to listen to him, trust him. એ પેલા બધા ક્રાઉડ એટલે કે જે કસ્ટમર્સ હોય છે બેંકના એને કહે છે કે તમે કાલે આવજો, કાલે તમને તમારું જે કેશ છે, જે કાંઈ પૈસા છે તમારા એ મળી જશે, પણ આ જે ક્રેઝી પીપલ, ક્રેઝી ક્રાઉડ જે ભેગું થઈ ગયું હતું એ લોકો તૈયાર જ નહોતા એને સાંભળવા માટે અથવા તો એને ટ્રસ્ટ કરવા માટે. એન્ડ ધ પીપલ સ્ટાર્ટેડ બ્રેકિંગ ઇન ધ બેંક, એટલે કે બધા તોડફોડ કરવા માંડ્યા બેંકમાં. They started pelting stones and damaging the furniture and fixtures of the bank. એટલે કે પથ્થરમારો કરવા માંડ્યા, બેંકનું ફર્નિચર છે એ તોડવા માંડ્યા. The next morning when the sweeper boy Nathu noticed it, he could not make it as why it could have happened. હવે બીજે દિવસે પેલો જે નાથુ છે એ આવે છે બેંકે પેલું એનું શું કહેવાય કામ કરવા માટે, તો એ જોવે છે આ બધું કે આટલું બધું કેમ કરતા થઈ ગયું, તો એ એવું ધારી બી નથી શકતો કે આ શું કામે થયું હશે, એને અંદાજો જ નથી આવી રહ્યો કે એના એક વાક્યથી એક વાક્ય એણે કીધું, કોકે બીજું કંઈક સમજ્યું, એને બીજાને કીધું, બીજાએ ત્રીજું સમજ્યું, એમ કરતાં વાત કેવી રીતની ફેલાઈ ગઈ, બરાબર. Now it's again time to think, how does the manager try to handle the angry customers? હવે જે એંગ્રી કસ્ટમર્સ કોણ કે જે લોકોના અકાઉન્ટ્સ હતા એ બેંકમાં, એ લોકો આ ભડકી જ ગયા હતા ને, કારણ કે એ લોકોને અફવા હતી કે આ અફવા એવી હતી કે શેઠ ગોવિંદરામની બેંક છે એ પડી ભાંગી છે, ઇટ હેઝ બીન કોલેપ્સ્ડ, ધ બેંક વોઝ બેંકરપ્ટ, એવા બધા ન્યૂઝ મળ્યા, એવા બધા રૂમર્સ હતા, તો એનાથી એ લોકો બધા ભડકી ગયા હતા અને એ લોકોને પોતપોતાના પૈસા પાછા જોતા હતા, બરાબર. તો એ પેલો જે મેનેજર છે એમ કહે છે કે તમે અત્યારે ઘરે જાઓ, તમે કાલે આવજો, યુ વિલ ગેટ યોર કેશ, કારણ કે અમારી પાસે અત્યારે ઇમિડિયેટ કેશ છે ને, એ બધું પૂરું થઈ ગયું છે. પણ કોઈ એને સાંભળવા નહોતું માંગતું કે કોઈ એને ટ્રસ્ટ કરવા નહોતું માંગતું, બરાબર. વોટ ડુ પીપલ ઇમેજિન અબાઉટ શેઠ ગોવિંદરામ? હવે શેઠ ગોવિંદરામ વિશે લોકો શું શું વિચારે છે કે પેલો જે કસ્ટમર હોય છે, પેલા બાર્બરનો કસ્ટમર, એ પેલાને ફોન કરે છે એની ઘરે, તો એને એમ ખબર પડે છે કે કાશ્મીર ગયો હોય છે, તો વાત એમ ફેલાવા માંડે છે કે કાં તો એ ગામ મૂકીને ભાગી ગયો છે, રાજ્ય મૂકીને ભાગી ગયો છે, આખું શું કહેવાય કન્ટ્રી મૂકીને ભાગી ગયો છે, કાં તો એ પોતાની જાતને મારી નાખ્યું છે એને બાય હેંગિંગ હિમસેલ્ફ, કે પેલી આમલીના ઝાડ પર પોતાની જાતને ફાંસી આપી દીધી છે, અથવા તો પીપલનગરમાં જ છુપાયેલો છે. આવા બધા પ્રેડિક્શન્સ લોકો કરવા માંડ્યા, બરાબર. હવે લિસનિંગ સ્કિલ્સ ફ્રોમ ધ સ્ટોરી, હવે જે આપણે આખી આ સ્ટોરી જોઈ, બરાબર, કે કઈ રીતે અફવા ફેલાતા કેટલી મોટો ઇશ્યુ બની ગયો, તો હવે એમાંથી આપણે લિસનિંગ સ્કિલ શું જાણવા મળી આપણને. પેલું જોઈએ, ધ ફેક્ટ્સ ઓફ ધ ન્યૂઝ ચેન્જ એઝ ઇટ ટ્રાવેલ્સ ફ્રોમ વન ટુ અનધર. હવે જે ન્યૂઝ છે, બરાબર, કે પેલો નાથુને સેલેરી નથી મળી, તો એ સાચું કેટલું છે, તો એ ફેક્ટ જે છે એ ચેન્જ થતું ગયું, જેમ એક પછી બીજા પાસે ખબર પહોંચતી ગઈ એમ એમાં કંઈક ને કંઈક ઉમેરાતું ગયું, કંઈક ને કંઈક ઘટાડો થતો ગયો, એમ કરતાં આખું ચેન્જ થઈ ગઈ ન્યૂઝ, ફેક્ટ જે છે એ ચેન્જ થઈ ગયું. મિસિસ ભૂષણ ટોલ્ડ ધ ન્યૂઝ
ટુ હર હસબન્ડ કમલ કિશોર. હવે પેલી મિસિસ ભૂષણ છે એના હસબન્ડને કીધું હતું કમલ કિશોરને. કમલ કિશોર હુ ઓન્ડ અ ફોટોગ્રાફિક શોપ પાસ્ડ ઓન ધ ન્યૂઝ ટુ હિઝ નેબર અ બાર્બર. હવે પેલો જે કમલ કિશોર છે એ એને બાજુમાં જે નેબર હોય છે એની શોપની બાજુમાં નેબર શોપ એના બાર્બરને જે છે એને કહે છે એ. એટ ધ ટાઈમ ધ બાર્બર વોઝ ગિવિંગ અ હેર કટ ટુ એન એલ્ડરલી જેન્ટલમેન. એટલે પેલો જે બાર્બર હોય છે એ કોઈક મોટી ઉંમરના વ્યક્તિના વાળ કાપી રહ્યો હોય છે. ધ ફેક્ટ વોઝ ધેટ ધ બેંક ડીડ નોટ પે ધ સ્વીપર ટિલ ધ 20th ઓફ કરંટ મંથ. ફેક્ટ એ હતું કે પેલો જે સ્વીપર છે એને બેંકે પે નથી કર્યું ટિલ ધ 20th ઓફ ધ કરંટ મંથ. એવું નથી કે આગલી સેલરી નથી આપી કે બીજું કંઈ જ નથી આપ્યું કે પછી એને ના પાડી દીધી છે કે બેંકે બીજા કોઈ પણ એમ્પ્લોયને સેલરી નથી આપી, એવી કોઈ જ વાત હતી નહીં, બરાબર. બટ એઝ ઇટ ટ્રાવેલ્ડ ધ ન્યૂઝ કલર્ડ ધ ફેક્ટ્સ ઇન સચ અ વે દેટ પીપલ થોટ દેટ ધ બેંક વોઝ અબાઉટ ટુ કોલેપ્સ. પણ જે રીતે આ ન્યૂઝ છે એ ફેલાતી ગઈ એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવતા ગયા અને લોકો એમ વિચારવા માંડ્યા કે બેંક છે એ પૂરેપૂરી રીતની પડી ભાંગવાની છે, બરાબર. કારણ કે પીપલ થોટ દેટ ઇટ હેડ ગોન બેંકરપ્ટ, બરાબર. પીપલ મિક્સ અપ ધેર ઓન ઓપિનિયન્સ, વ્યૂઝ, થોટ્સ એન્ડ ફિલિંગ્સ વાઇલ ઇન્ટરપ્રિટિંગ. એક મેસેજ તમને મળે છે એને સમજવા માટે તમારે એ મેસેજ જે રીતે મોકલાણો છે એટલી જ સમજણ રાખવાની છે, નહીં કે તમારે પોતાની સમજણ એમાં ઉમેરવાની છે. તમારે પોતાની રીતે એને સમજવાનું છે, પોતાની સમજણ નથી ઉમેરવાની એ કોઈ વસ્તુમાં. એટલે કે પોતાના આપણે વ્યૂ આપીએ, પોતાના થોટ્સ આપી દઈએ, પોતાની જે કંઈ ફિલિંગ્સ હોય છે એ આપી દઈએ, પોતાના ઓપિનિયન સજેશન્સ બધું આપી દઈએ, તો એ જે એકચ્યુઅલ ન્યૂઝ હોય છે, જે ફેક્ટ બેઝડ ન્યૂઝ હોય છે, એમાં ચેન્જ આવીને કદાચને મિસકમ્યુનિકેટ થઈ જાય છે, કાં તો પછી કોઈ બીજી પ્રોબ્લેમ ઊભી થઈ જાય જેમાં સ્ટોરીમાં ઊભી થઈ એમ. હિયરિંગ ધ ન્યૂઝ ધ એલ્ડરલી જેન્ટલમેન રેન અક્રોસ ધ રોડ ટુ અ જનરલ મર્ચન્ટ સ્ટોર એન્ડ મેડ અ ફોન કોલ ટુ શેઠ ગોવિંદરામ ધ ઓનર ઓફ ધ બેંક. હવે કે એને ખબર પડી, પેલો જે હેરકટ માટે આવ્યો હતો પેલો વ્યક્તિ, એને જેવું સાંભળ્યું તો એ તરત જ રશ્ડ, બરાબર, દોડીને ગયો એ બીજી પેલી જનરલ મર્ચન્ટના સ્ટોર ઉપર. ત્યાંથી એને કોલ કર્યો શેઠ ગોવિંદરામને. હી લર્ન્ડ ધેટ ધ શેઠ વોઝ અવે ટુ કાશ્મીર ઓન અ પ્લેઝર ટ્રીપ. એને ખબર પણ પડી કે પેલો જે શેઠ ગોવિંદરામ છે એ કાશ્મીર ગયો છે એની એક ટ્રીપ માટે, હોલિડે માટે, બરાબર. હોલિડે કરવા માટે કોઈ વ્યક્તિ જાય છે તો તમે કઈ રીતે એની વિશેની બીજી વાત કરી શકો છો કે એ ભાગી ગયો છે, બરાબર. જ્યારે કે તમને આખી જે હકીકત છે, જે રિયાલિટી છે તમારી સામે જ છે કે એ હોલિડે કરવા માટે ગયો છે. હી કન્ક્લુડેડ ધેટ ધ ઓનર ઓફ ધ બેંક રેન અવે ફ્રોમ ધ ટાઉન ટુ એસ્કેપ એઝ ધ બેંક વોઝ અબાઉટ ટુ કોલેપ્સ. એટલે એ હવે એવા કન્ક્લુઝન ઉપર આવી જાય છે કે બેંકનો ઓનર છે એ ભાગી ગયો છે કારણ કે બેંક પડી ભાંગવાની છે, બરાબર. હી ઇન્ફોર્મ ધ સેમ ટુ દેવચંદ ધ બાર્બર. એટલે કે પેલો જે બાર્બર હોય છે એને પણ એ વસ્તુની ઇન્ફોર્મેશન આપે છે આવી રીતે કે જે મિસકમ્યુનિકેટ થયું છે, બરાબર. ઇન્ફોર્મેશન છે મિસકમ્યુનિકેટ થઈ છે. ધેન હી હરીડ ટુ હિઝ હોમ ટુ ગેટ હિઝ ચેકબુક ટુ વિથડ્રો મની ફ્રોમ ધ બેંક. અને પછી પોતાની ઘરે ભાગે છે, પોતાની ચેકબુક લે છે અને પૈસા વિથડ્રો કરવા માટે, બરાબર. પછી છે કે રૂમર ઇઝ ધ પોસિબલ વર્સ્ટ આઉટકમ ઓફ મેયર લિસનિંગ. જે અફવા છે ને એ આપણે ખાલી એમને સાંભળી લઈએ ને એ એનું ખરાબમાં ખરાબ આઉટકમ છે, એનું રિઝલ્ટ. કે તમે ખાલી સાંભળી ન લ્યો, તમે આગળ પાછળનું શું છે એ બધું સાંભળો, બરાબર. એટલે કે એમને તમે સાંભળી લેશો એનું ખરાબમાં ખરાબ રિઝલ્ટ એ એક અફવા છે, બરાબર. અને એ જે અફવા છે એ અફવા કેટલું નુકસાન પહોંચાડી શકે કોઈને બી. ધ ન્યૂઝ ઓફ ધ બેંક્સ ઇમિનન્ટ કોલેપ્સ સ્પ્રેડ ઇન ધ ટાઉન લાઇક અ વાઇલ્ડ ફાયર. આગની જેમ એ વાત ફેલાઈ ગઈ કે બેંક છે એ પડી ભાંગી છે, કોલેપ્સ થઈ ગઈ છે. એટ ધ જનરલ મર્ચન્ટ શોપ ઇટ સર્ક્યુલેટેડ ઇન કસ્ટમર્સ. હવે પેલો જે જનરલ મર્ચન્ટ શોપ પર પેલો કોલ કરવા ગયો હતો પેલા શેઠ ગોવિંદરામના ત્યાં, તો ત્યાંના જે કસ્ટમર્સ હતા એમને પણ આ વાત ખબર પડી. સૂન એવરીબડી સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધ ન્યૂઝ. અને ધીમે ધીમે બધા ન્યૂઝ વિશે વાત કરવા માંડ્યા. A new rumor started to spread that the Seth had left the state. અને પછી ધીમે ધીમે નવી અફવા ચાલુ થઈ કે બેંક તો ખાલી થઈ ગઈ છે, એ એક અફવા તો હતી જ. પછી બીજી અફવા શું ચાલુ થઈ કે શેઠ ગોવિંદરામ છે એને ગામ મૂકી દીધું, બરાબર. હેડ લેફ્ટ ધ સ્ટેટ. સમ અધર્સ સેડ ધેટ હી લેફ્ટ ધ કન્ટ્રી. અમુક લોકો એમ કહેવા માંડ્યા કે એને દેશ જ મૂકી દીધો, બરાબર. સમ પીપલ સેડ ધેટ હી વોઝ હાઇડિંગ સમવેર ઇન ધ ટાઉન. અમુક લોકો એમ કહેવા માંડ્યા કે એ ક્યાંક ગામમાં જ છુપાણો છે. Some even said that he had hanged himself to a tamarind tree. અફવા ફેલાતા એટલી ફેલાણી કે એ શેઠ ગોવિંદરામને બધાએ પોતપોતાના વિચારોમાં મારી જ નાખ્યો કે એ તો પોતાની જાતને ફાંસી આપી દીધી છે કે એવી રીતે. એટલે અફવા થતી આટલી બધી અફવા થઈ ગઈ એક અફવામાંથી, બરાબર.
પછી જે પ્રી અઝમ્પશન હાઇડ્સ ધ ફેક્ટ, પૂર્વધારણા, આપણે પહેલાંથી જ જે કંઈ ધારી લેતા હોય છે તો એ જે ફેક્ટ હશે કે જે હકીકત છે, જે રિયાલિટી છે એને છુપાડી દે છે આપણી પૂર્વધારણા. રિયાલિટી જોતા જ નથી પછી આપણે. As every customer of the bank started withdrawing the money, the small bank had gone through all its ready cash reserves by noon. બરાબર, એટલે કે કેશ રિઝર્વ્સ જે હોય અમુક શું કહેવાય અમુક અમાઉન્ટ બેંકે રિઝર્વ રાખેલી હોય કે એને ગમે ત્યારે ઇમરજન્સીમાં એ લોકોને કામ લાગે, તો એ બધું જ ખાલી થઈ ગયું હતું. કારણ કે એક કસ્ટમર છે એ બેંકમાંથી પોતપોતાના પૈસા છે વિથડ્રો કરી રહ્યા હતા. ધ બેંક મેનેજર વોઝ ઇન અ ડિલેમા, એટલે કે એ કન્ફ્યુઝનમાં મુકાઈ ગયો હતો પેલો મેનેજર. હી કુડ નોટ ગેટ એની ઇમરજન્સી ફંડ્સ ઇમિડિયેટલી ફ્રોમ અનધર બેંક વિચ વોઝ સમ 30 miles અવે. બરાબર, એટલે કે બીજી જે બેંક છે એમાંથી પણ એને તરત પૈસા નહોતા મળી શકે એમ, કારણ કે એ 30 માઇલ જેટલી દૂર હતી. નોર કુડ હી કોન્ટેક્ટ ધ ઓનર ઓફ ધ બેંક હુ વોઝ બિયોન્ડ હિઝ રીચ ઓન અ હાઉસ બોટ ઇન કાશ્મીર, કે નહીં એ પેલા શેઠ ગોવિંદરામને કોન્ટેક્ટ કરી શકતો હતો કારણ કે એ એક હાઉસ બોટમાં હતો કાશ્મીરમાં, એ હોલિડે કરવા ગયો હતો. He tried in vain to convince the people that the bank had plenty of money. He urged them to come on the next day. એ એમ કન્વિન્સ કરવાની ટ્રાય કરે છે, મનાવવાની ટ્રાય કરે છે બધાને કે ભાઈ બેંક પાસે છે, ખૂબ પૈસા છે, કે તમને તમારું જે કંઈ છે એ બધું પાછું મળી જાય, અને એમને કહે પણ છે કે તમે કાલે આવજો. બરાબર, પણ આપણે જેમ જોયું કે કોઈ એને સાંભળવા જ તૈયાર નહોતું. બરાબર, હવે આપણે જોઈએ લિસનિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ હિયરિંગ. બરાબર, એઝ પીપલ the rumor that the bank was about to collapse, they gathered in front of the bank in large numbers demanding the repayment of their deposits. જેમ અફવા ફેલાણી હતી એ પ્રમાણે લોકો બેંકની સામે જઈને ઊભા રહી ગયા કે અમને અમારા જે કાંઈ અમે ડિપોઝિટ કર્યા છે એ બધું પાછું આપી દો. બાય નૂન ધ સ્મોલ બેંક હેડ ગોન થ્રુ ઓલ ઇટ્સ રેડી કેશ રિઝર્વ્સ, એટલે કે બપોર સુધીમાં તો જેટલું કેશ પડ્યું હતું એમની પાસે બધું પૂરું થઈ ગયું. ધ મેનેજર કુડ નીધર ગેટ ઇમરજન્સી ફંડ્સ નોર કોન્ટેક્ટ ધ ઓનર. ઓલો મેનેજર છે બિચારો કાં તો ફંડ ભેગા પણ નહોતા કરી શકતો અને પેલા શેઠ ગોવિંદરામને કોન્ટેક્ટ પણ નહોતો કરી શકતો. He tried in vain to convince the people that the bank had plenty of money. He urged them to come on the next day. કે પણ છે કે બેંક પાસે ખૂબ પૈસો છે, તમે કાલે આવજો, તમને મળી જશે. બટ કસ્ટમર્સ ડિમાન્ડેડ ધેર કેશ ઓન ધ સ્પોટ. પણ કસ્ટમર હતા એ કંઈ સમજવા જ તૈયાર નહોતા, એ એમને ઓન ધ સ્પોટ જ એમના પૈસા જોતા હતા, ત્યારે ને ત્યારે જ. સેવરલ મિસ્ચીફ મેકર્સ જોઈન ધ ક્રાઉડ. હવે આમાં થયું એવું કે અમુક જે નકામી પબ્લિક હોય છે કે જે લોકોને કાંઈ લેવા દેવાનું હોય એ લોકોને ખાલી આવું બધું ઉશ્કેરવું જ હોય છે, વાતાવરણ ઉગ્ર હોય તો એમાં વધારે પેલું કરવું, એવા લોકો પણ આમાં જોઈન થઈ ગયા. somebody hurled a brick on the glass window and broke it. અને ત્યાં જ કોક છે એ એક પથ્થર પેલી ઈંટ હોય છે એ મારી દે છે કાચ ઉપર અને એને તોડી નાખે છે. That was the end of Peoplenagar Bank. અને એ જ હતું પીપલનગર બેંકનું એન્ડ. Had Mrs. Srivastav, Mrs. Bhushan or the elder old gentleman tried to listen to the news instead of merely hearing it. એટલે કે કદાચ ને જો મિસિસ ભૂષણ છે, મિસિસ શ્રીવાસ્તવ છે, અથવા તો પેલો જે વ્યક્તિ હતો કે જેણે કોલ કર્યો પેલા શેઠ ગોવિંદરામને, એને ખાલી એમને સાંભળી લીધું પણ સરખું ન સાંભળ્યું કે શું આખી વાત છે. ધ બેંક કુડ હેવ બીન સેવ્ડ. તો બેંક આ બધામાંથી બચી જાત. એટલે આપણને આમાંથી શીખવા મળ્યું અને જાણવા મળ્યું કે લિસનિંગ સ્કિલ છે એ શું કામે કેટલી જરૂરી છે, કેટલી હદે જરૂરી છે. ટુ અવોઇડ મિસકમ્યુનિકેશન, ટુ અવોઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ટુ અવોઇડ ડિસ્ટ્રક્શન્સ લાઇક ધીસ, ટુ અવોઇડ અધર લોસીસ. બરાબર, આપણે આ બધું અવોઇડ કરવું જોઈએ અને સારું કંઈક ટુ બિલ્ડ ગુડ રિલેશન્સ, ટુ બિલ્ડ પ્રોપર કમ્યુનિકેશન, ટુ હેવ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, બધા માટે લિસનિંગ સ્કિલ છે એ બહુ જ જરૂરી છે. અને આઈ હોપ કે તમે પણ આ લિસનિંગ સ્કિલ છે એને પૂરેપૂરી રીતે માસ્ટર કરો અને કંઈક કહેતું હોય એને સરખી રીતે સાંભળો, તો તમને પણ કામ લાગશે, એ વ્યક્તિને પણ એ કીધેલું કામ લાગશે. બરાબર, દેટ ઇઝ ઇટ. આ તમારું ફર્સ્ટ યુનિટ જે છે એમાંનું ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ યુનિટનું પણ ફર્સ્ટ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ઓકે, આઈ હોપ તમે સમજી ગયા છો. ઇફ એની ડાઉટ્સ પ્લીઝ કમેન્ટ.